વોટ્સઅપ દ્વારા કઈ રીતના આપણે સ્ટેટસ અને પ્રોફાઇલ પિક્ચર બદલી શકીએ તેના વિશેની માહિતી મેળવશું. સૌપ્રથમ તો આપણે વોટ્સઅપ પર ક્લિક કરવી, ત્યારબાદ ઓપ્શનની અંદર જતાં જ સેટિંગની અંદર જવું. સેટિંગની અંદર જતાં તમને અહીંયા પ્રોફાઇલ પિક્ચર જોવા મળે છે, એના પર ક્લિક કરવી. ત્યારબાદ અહીંયા એડિટમાં જઈ અને ગેલેરીની અંદરથી તમારે જે પિક્ચર જોઈતું હોય એ પિક્ચર તમારે અહીંયાથી સિલેક્ટ કરવું. સમજો કે હું અહીંયા ગેલેરી પિક્ચર ચેન્જ કરીને આ કરી દઉં છું અને ત્યારબાદ એને એડજસ્ટમેન્ટ કરવું. ત્યારબાદ ઓકે પર ક્લિક કરવી અને ત્યારબાદ તમે અહીંયા તમે જોઈ શકો છો કે મારો વોટ્સઅપ જે પ્રોફાઇલ પિક્ચર ચેન્જ થઈ ગયો છે. એ જ રીતના તમે સ્ટેટસ પણ વોટ્સઅપનું ચેન્જ કરી શકો છો. એના માટે સૌપ્રથમ ઓપ્શનની અંદર જઈ સ્ટેટસ પર ક્લિક કરવું. સ્ટેટસની અંદર સપોઝ મને બિઝીનું સ્ટેટસ રાખવું છે તો અહીં બિઝી પર ક્લિક કરીશ તો આ સ્ટેટસ મારું બિઝીનું વોટ્સઅપની અંદર સેટ થઈ જશે. તો મિત્રો આપણે જોયું કે આ રીતના આજે આપણે વોટ્સઅપ દ્વારા પ્રોફાઇલ પિક્ચર્સ અને સ્ટેટસ ચેન્જ કરી શકીએ છીએ. મિત્રો આ વિડીયો એ લોકો માટે ઉપયોગી છે જે વોટ્સઅપની હજુ શરૂઆત હોય, જે લોકો માટે વોટ્સઅપ એક નવી એપ્લિકેશન હોય, એ લોકો માટે ખૂબ જ યુઝફુલ છે. તો તમે જોયું આજે મિત્રો કે કઈ રીતના આપણે વોટ્સઅપ દ્વારા સ્ટેટસ અને ફેસબુક આપણે વોટ્સઅપ દ્વારા કઈ રીતના આપણે સ્ટેટસ અને એની પ્રોફાઇલ ચેન્જ કરી શકીએ છીએ. ઓકે, બાય.